ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે સ્ટોક માર્કેટમાં સૌથી એક પ્રકારે જોવા જાવ ને તો ખરાબમાં ખરાબ સમય કહેવાય અને એક પ્રકારે સારામાં સારો સમય. અત્યારે તમને શેર બજારમાં સારામાં સારી કંપનીના શેર સસ્તા ભાવે જોવા મળશે, પરંતુ તમારે વેઇટ અને વોચ કરવું પડે કે ભાઈ વાટ જોવો. કોઈ પણ કંપનીનો શેર સારામાં સારું તૂટે ને એનો ઇંતજાર કરો, ત્યારે તમે રૂપિયા લગાડશો ત્યારે તમારા રૂપિયા બનશે. બાકી જો એકવાર તમે ધીરજ આ વસ્તુ છોડીને તમે ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો એકવાર તમે તમારું પેશન્સ મતલબ કે ધીરજ ખોઈને જો તમે એકવાર ગમે ત્યારે રોકાણ કરી દીધું ને તો તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિટર્ન તો બનશે, મતલબ કે રૂપિયા તો બનશે, પરંતુ પૂરતા પ્રમાણમાં નહીં બને. તમારી એક ભૂલ તમારું ઘણું ખરું પ્રોફિટ ઘટાડી દે, તો એક પ્રકારે પ્રોફિટમાં લોસ જઈ શકે, બરોબર. અને અત્યારે તમને ખબર છે ઓલમોસ્ટ ઇન્ટરનેશનલ લેવલે ગ્લોબલ લેવલે યુદ્ધ ઘણા બધા ચાલુ છે. એમાંથી સૌથી વધારે મહત્વનું યુદ્ધ હોય ને તો અત્યારે ઇઝરાયલ અને ઈરાનવાળું યુદ્ધ, જેની અંદર અત્યારે અમેરિકા પણ છે. ડાયરેક્ટ આ ત્રણ દેશ બાંધે છે, બરોબર. હવે ગઈકાલે એ લોકોની મિટિંગ હતી ઈરાનની અને અમેરિકાની પાકિસ્તાનની અંદર. એક પ્રકારે આ મિટિંગ છે ને પ્રોપરલી પૂરેપૂરી ખરાબ રીતે ગઈ. કોઈ પણ પ્રકારનું કાંઈ પણ રિઝલ્ટ બહાર નથી આવ્યું. એક પ્રકારે છે ને આ મિટિંગ જે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં કરવામાં આવી ને આ મિટિંગ હાવ એટલે હાવ બેકાર ગઈ. કાંઈ મહત્વનું નહીં, ખોટે ખોટા પ્લેન ઉડાડ્યા અને ખોટે ખોટો સમય બગાડ્યો, બરોબર. એક પણ વસ્તુ રાજી થયા નથી એકબીજાથી. જે મેં તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ આ 10 કારણો છે, આમાંથી એક પણ દેશ નિષ્કર્ષ મતલબ કે જવાબ ઉપર આવ્યો નથી કે ભાઈ યુદ્ધ હવે અટકશે. અને આ વોર કે ભાઈ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા આ યુદ્ધ લડે છે શું કામ, એનો પહેલો વિડીયો મેં બનાવી દીધો છે કે ભાઈ અમેરિકા આ 10 કારણ મેન છે ને એના લીધે લડે છે, બરોબર. ગઈકાલે મેં વિડીયો અપલોડ કરી દીધો છે રવિવારના દિવસે, અને આજે સોમવાર, આજે હું તમને બીજો વિડીયો આપવાનો છું કે ભાઈ ઇઝરાયલના એવા 10 કયા કારણો છે કે જેને લીધે આ ઇઝરાયલ યુદ્ધ કરે છે. ઈચ્છા હોય તો પણ ભલે અને નો ઈચ્છા હોય ને તો પણ ભલે. અને આ 10 કારણ ઇઝરાયલ માટે સૌથી મહત્વપૂર્ણ છે. અગર આમાંથી એક પણ કારણ જો ઇઝરાયલ ચૂકી ગયું ને તો ઇઝરાયલને નકશામાંથી મિટાવી દે ઈરાન. ઓકે, તો આ 10 કારણ તમને દઉં છું. એકદમ નાના વિડીયોની અંદર સૌથી વધારે તમને માહિતી મળે ને એના માટેનું કામ કરું છું, બરોબર. અગર આની આ માહિતી તમે કોઈ પણ બીજા માધ્યમથી લેવો ને તો તમને એટલીસ્ટ આખો દિવસ નીકળી જાય તો પણ તમને પૂરેપૂરું સમજાશે નહીં. અને જો તમને પૂરેપૂરી માહિતી મળી જાય ને તો એટલીસ્ટ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, ઓકે. અને જેથી કરીને મને પણ મોટિવેશન મળે અને આવી જ રીતે ઇન્ફોર્મેટિવ વિડીયો લાવતો રહો, ઓકે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને સૌથી પહેલું કારણ ન્યુક્લિયર વેપન. જે વસ્તુ અમેરિકાને સૌથી વધારે નડે છે ને એની એ જ વસ્તુ મોસ્ટ ઓફલી ઇઝરાયલને પણ નડશે. સૌથી પહેલું કારણ છે પરમાણુ બોમ્બ. ઈરાને એકવાર નહીં 1000 વાર કીધેલું છે કે ભાઈ અમારી પાસે જ્યારે પણ સારામાં સારું હથિયાર આવ્યું ને સૌથી પહેલો અટેક અમે ઇઝરાયલ ઉપર કરશું. આ કારણ સૌથી પહેલું છે. અગર ઇઝરાયલ આ વસ્તુ ઇગ્નોર કરશે ને આ કારણને, પરમાણુ બોમ્બને ઈરાન પાસે છે એના, તો એકવાર ઇઝરાયલને આ દુનિયાના નકશામાંથી બિલકુલ સાફ કરી નાખશે ઈરાન. એટલા માટે ઇઝરાયલ આ યુદ્ધ કોઈ દિવસ છોડશે નહીં. જ્યાં સુધી ઈરાન રહે ને સારી રીતે પાવરફુલમાં ત્યાં સુધી ઇઝરાયલ આ યુદ્ધ કરશે અને ઈરાનને લગાતાર મારતું રહેશે. પછી અમેરિકાનો રાષ્ટ્રપતિ પૈસા પાછળ ભાગે કે ન ભાગે કોઈ ફરક ન પડે. જ્યારે માણસનું જીવન અંધકારમાં આવે ને, જ્યારે માણસના જીવન ઉપર એક પ્રકારે પ્રશ્ન ઊભો થાય ને ત્યારે માણસ સૌથી મોટો અટેક કરે. પછી અમેરિકા દિવસમાં ગમે એટલી વાર કહે કે ભાઈ સીઝ ફાયર થઈ ગયું, યુદ્ધ વિરામ થઈ ગયું, ગમે એટલો કહે, કાંઈ ફરક નહીં પડે. જ્યાં સુધી ઇઝરાયલ અનસિક્યોર છે ને ત્યાં સુધી આ યુદ્ધ ઊભું ન રહે. અને ઇઝરાયલ એ દેશ છે કે ભાઈ જે પોતાની સિક્યુરિટી માટે કોઈ પણ માણસનું ક્યાંય પણ સાંભળશે નહીં. તમને લાગશે ખરા કે ભાઈ યુદ્ધ ઊભું રહી ગયું, પરંતુ અઠવાડિયા, 2 અઠવાડિયા, 1-2 મહિનામાં, 1-2 વર્ષમાં પાછું ચાલુ થઈ જશે. ત્યારબાદ છે બીજું કારણ ઇઝરાયલનો નાશ કરવાનો, એ મેં તમને ઓલમોસ્ટ પહેલાં કહી દીધું, બરોબર. ત્યારબાદ છે ત્રીજું કારણ હિઝબુલ્લાનો ખતરો. ધમકી પણ આપે છે અને અટેક પણ કરે છે લગાતાર. આપણને અહીંયા દૂર બેઠા હોય તો આપણને ઘણીવાર ખબર ન હોય કાંઈ, પરંતુ ઇઝરાયલની અંદર છે ને આ જ રીતે અટેક કરે છે. જે રીતે પાકિસ્તાન આપણી ઉપર લગાતાર આતંકવાદી અટેક કરાવે છે ને, આજે વર્ષમાં 1-2 વાર હોય, 2-4 વર્ષે 1-2 વાર સારામાં સારા કરી દે અટેક, આ રીતે ઇઝરાયલ ઉપર પણ લગાતાર હિઝબુલ્લા અટેક કરે છે. અને જ્યાં સુધી આ લેબનાનની અંદર હિઝબુલ્લા છે ને ત્યાં સુધી લેબનાનને બચવું નેક્સ્ટ ઇમ્પોસિબલ છે. જે રીતે ગાઝાનો હાલ એકદમ સાફ કરી નાખીને જમીન, એ જ રીતે લેબનાનની પણ કરી નાખશે. જ્યાં સુધી હિઝબુલ્લા ખતમ નહીં થાય ને ત્યાં સુધી લેબનાનવાળી વોર ચાલુ રહે ભાઈ. કોઈ કાળે ઇઝરાયલ આ વોરને અટકવા નહીં દે. કેમ કે જ્યાં સુધી લેબનાનની અંદર હિઝબુલ્લા જીવતો રહે ને ત્યાં સુધી ઇઝરાયલનું જીવતું રહેવું ઘણું ખરું મુશ્કેલ છે. અને જો જીવશે ને તો પણ આખી જિંદગી યુદ્ધ જ કરવું પડશે. એટલા માટે ઇઝરાયલનો એક જ વિચાર છે કે ભાઈ એક ઝટકે આ માણસને બિલકુલ સાફ કરી નાખવું. એક પણ માણસ
એક પણ માણસની વાત બહુ દૂરની, એના ગ્રુપનો એક નાનામાં નાનો છોકરો હોય ને તો એને પણ મારી નાખો. આ રીતનો વિચાર લઈને ઇઝરાયલ યુદ્ધમાં ઉતરેલું છે કે ભાઈ હિઝબુલ્લાનો એક પણ નાનામાં નાનો માણસ હોય ને તો પણ ન બચવો જોઈએ, કોઈ પણ કારણે નહીં. ખાલી શક પણ જાહે ને એ લોકોને ન્યાના દેશ ઉપર તો પણ બધાને મારી નાખશે. ઇઝરાયલ આ વસ્તુ નક્કી કરીને બેઠું છે કે ભાઈ હિઝબુલ્લાને એકદમ જડમૂળથી સાફ કરી નાખો. ત્યારબાદ છે ચોથું કારણ, ગાઝાની અંદર જે હમાસ હતું ને એણે 7 ઓક્ટોબરે ઇઝરાયલ ઉપર એટેક કર્યો હતો અને ત્યાંના હજારો નાગરિકોને ઘાયલ કર્યા, માર્યા અને ઘણા લોકોને ત્યાંથી લઈ આવ્યું હતું, બરોબર, ગાઝામાં. અને ગાઝાને પૂરેપૂરી રીતે બરબાદ કરવાનું સૌથી મોટું કારણ હમાસ, કે ભાઈ તમે અમારા લોકોને લઈ ગયા, ઉપર જતા આપતા નથી અને ઘણા બધા લોકોને મારી નાખ્યા અને બળાત્કાર પણ ઘણી જગ્યાએ કર્યા હતા. એને હમાસે ઘણી જગ્યાએ સ્ત્રીઓને પ્રતાડિત પણ કરી હતી. હજી એને એ જે લોકોને લઈ ગયા છે ને એ લોકોને આપ્યા નથી. હવે એ લોકો મરી ગયા છે કે જીવતા છે એ પણ ઇઝરાયલને ખબર નથી. અત્યારે ગાઝા ઓલમોસ્ટ સાફ કરી નાખ્યું. ઘણા ખરા 80% લોકો મરી ગયા, મારી નાખ્યા છે, અને જે 20% છે હજી એ લોકો કાંઈ સિક્યોર નથી ભાઈ. એ લોકોને મરવાનું છે, પરંતુ ખાલી તડપીને મરવાનું છે ભાઈ, એટલો ફરક છે. જે લોકો શરૂઆતમાં મરી ગયા ને એ લોકો ખુશકિસ્મત હતા, પરંતુ ઇઝરાયલ એ વસ્તુ છે કે ભાઈ કોઈ દિવસ કોઈની વાત માનશે નહીં. જ્યાં સુધી ઇઝરાયલના ભવિષ્ય ઉપર પ્રશ્ન ઉઠશે ને ત્યાં સુધી ઇઝરાયલ કોઈના હાથમાં નહીં રહી. અમેરિકાના હાથમાં પણ નહીં, રશિયાના હાથમાં પણ નહીં, ચાઇનાની નહીં, ઇન્ડિયાની નહીં, કોઈની વાત નહીં સાંભળે. જ્યાં સુધી ઇઝરાયલ સેફ નહીં થાય ને ત્યાં સુધી ઇઝરાયલ કોઈની વાત નહીં માને, અમેરિકાની પણ નહીં. અત્યારે હમાસ ઓલમોસ્ટ 80 થી 90% બરબાદ કરી નાખ્યું, પૂરેપૂરું ખતમ કરી નાખ્યું. 10% છે અત્યારે. અને હિઝબુલ્લા ઓલમોસ્ટ 40% ખતમ કરી નાખ્યું છે અને માત્ર 60% જ છે. અને રહી વાત ઈરાનની, તો ઈરાનની અંદર પણ 20 થી 30% નુકસાન થયું છે. જે આ ઇઝરાયલ વિરોધી કામ કરતા હતા ને એ બધા જ લોકોને 20 થી 30% નુકસાન કર્યું છે. અને ઇઝરાયલનું પ્લાનિંગ એમ છે કે ભાઈ 2026માં જે આ યુદ્ધ ચાલુ છે ને આ યુદ્ધની અંદર પ્રોપરલી રિઝલ્ટ લાવવાની કોશિશ કરો. જે પણ કરવું પડે એ કરી નાખો. આખી દુનિયા એકવાર વિરોધ કરશે ચાલશે, પરંતુ ઘડીએ ને ઘડીએ યુદ્ધ કરવા કોઈ પણ દેશ સરભર નથી. એટલો કોઈ પણ દેશ આ ધરતી ઉપર એટલો બધો તાકાતવર નથી કે ભાઈ ઘડીએ ને ઘડીએ કોઈ પણ અમુક સમયે યુદ્ધમાં ઉતરા રાખે. કેમ કે યુદ્ધની અંદર પૈસો પાણીની જેમ વેડફાય. પૈસાની વેલ્યુ એકદમ ઝીરો થઈ જાય એક પ્રકારે. એટલો પૈસો તમારો લગાતાર વેડફાતો જશે. માત્ર એક મિસાઇલ પણ તમે ઉડાડો ને તો પણ તમારે 500 કરોડથી વધારે ખર્ચો થઈ શકે. અગર બેસ્ટમાં બેસ્ટ ટેકનોલોજી હોય ને તો વિચાર કરો, ખાલી એક મિસાઇલ તમારે નથી ઉડાડવાની. આવી માત્ર એક મિસાઇલ તમે સારામાં સારી ઉડાડો ને તો પણ ઘણીવાર અમેરિકાને 500 કરોડ જેટલો ખર્ચો થાય છે. હવે એનો ઈદ અટેક અટકાવવા માટે ઈરાનને માત્ર 10 કરોડનો ખર્ચો થાય છે. 90 કરોડનો ખર્ચો અમેરિકાને ખોટે ખોટો નુકસાનમાં છે, બરોબર. તો આ યુદ્ધ કેટલો સમય સુધી ચાલી શકે ભાઈ? ખાલી યુદ્ધ જીતવું જરૂરી નથી, યુદ્ધ કઈ રીતે જીતાય છે ને એ પણ મહત્વનું છે. પૈસો હાવ બરબાદ કરીને જીતો તો એ જીત નથી ભાઈ. ત્યારબાદ છે ઈરાન. ઈરાનની હાજરી સિરિયામાં પણ છે. ઈરાન આપણે કેમ પાકિસ્તાન અત્યારે ઘણી બધી જગ્યાએથી અટેક કરાવે છે, બાંગ્લાદેશ થ્રુ પણ અટેક કરાવે છે ઘણીવાર, નેપાળ થ્રુ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણીવાર ઘણા બધા નુકસાન ભારતને જાય છે, બરોબર. તો આ બધાની પાછળ કોણ? પાકિસ્તાન છે. ત્યારબાદ છે સિરિયાની અંદર ઈરાનનો મિલિટરી બેઝ છે ને એ ઇઝરાયલને સારામાં સારી રીતે ખબર છે કે ભાઈ આ મિલિટરી બેઝ માત્ર ને માત્ર ઇઝરાયલને બરબાદ કરવા માટે જ બનાવેલો છે. અને આ વસ્તુ ઇઝરાયલને લગાતાર ખટકે છે. ઈરાન જેટલું પણ આગળ વધશે ને એટલું ઇઝરાયલને નુકસાન છે. એટલા માટે અત્યારે ઇઝરાયલ કોઈ પણ કાળે કોઈ પણ જગ્યાએ ઈરાનને છોડવા નથી માગતું. ઇઝરાયલ ઈરાનની અંદર ગમે એટલા રૂપિયા ઓછા આવશે ને એ રીતનું કામ કરશે. જેટલું શક્ય હોય એટલું ઈરાન ઓછા રૂપિયા કમાય, ગમે એ રીતે બરબાદ કરો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ વસ્તુ ઇઝરાયલનું કામ છે અને ઇઝરાયલની પાછળ અમેરિકા છે. ત્યારબાદ છે ઈરાન પાસે જે મિસાઇલ પ્રોગ્રામ છે તે ઇઝરાયલને ડાયરેક્ટ ટાર્ગેટ કરે ને એટલા પ્રકારની મિસાઇલો છે ઈરાન પાસે. ડાયરેક્ટ યુએસએ સુધી નથી જતી મિસાઇલ, પરંતુ ઇઝરાયલ સુધી આરામથી અટેક કરે છે. અને ઇઝરાયલનું જે આયરોન ડોમ મિસાઇલ ટેકનોલોજી છે ને આ સિસ્ટમને ઘણીવાર ફેલ કરી નાખે છે. આ વસ્તુ ઇઝરાયલને સૌથી વધારે ખટકે છે. અગર ઈરાન અત્યારે 50% તાકાતવર છે છતાં પણ એટલો મોટો અટેક કરે છે તો ભવિષ્યમાં જેટલું તાકાતવર થાય ને એટલું ઇઝરાયલને નુકસાન છે. ત્યારબાદ છે પ્રોક્સી વોર. મતલબ કે ઈરાન ઘણી જગ્યાએ ડાયરેક્ટ નથી લડતું, પરંતુ પ્રોક્સી એની નીચેના જે બીજા દેશો હોય ને એને પૈસા આપીને લડાવે છે ઇઝરાયલ વિરોધમાં. ઇઝરાયલ ઉપર તમે અટેક કરો, અમે તમને પૈસા આપશું, નામ આપશું, પ્રોપર્ટી આપશું, આ રીતે તમે ખાલી ઇઝરાયલ ઉપર અટેક કરો. કયા દેશ કરે છે? લેબનાન, ગાઝા, સિરિયા, આ બધા ઈરાનના પ્રોક્સી છે. અને અમેરિકાનું પ્રોક્સી કોણ? ઇઝરાયલ. અત્યારે ઘણી ખરી પ્રોક્સી વોર પણ ચાલુ છે અને ડાયરેક્ટ વોર પણ ચાલુ છે. ઇઝરાયલ, અમેરિકા, ઈરાન આ ડાયરેક્ટ પણ લડે છે અને ઇનડાયરેક્ટ પણ લડે છે. ત્યારબાદ સૌથી મોટું કારણ મિડલ ઇસ્ટના જે દેશો છે ને, ખાડી દેશો, આની અંદર ઇઝરાયલ અને ઈરાન આ બંને દેશો પોતપોતાનું નિયંત્રણ જમાવવા માગે છે. ખાડી દેશોમાં જો એકવાર ઇઝરાયલ વહી જાય ને તો ઈરાન જીતી જશે.
ઈરાન આ બધાનો રાજા બનીને રહેશે, ખાડી દેશોનો. અને જો એકવાર ઈરાન બરબાદ થઈ જાય તો ખાડી દેશોનો ઇઝરાયલ રાજા બનીને જીવશે. એટલા માટે આ યુદ્ધ સૌથી મોટું વિફરે છે. આ બંને દેશો પોતાનું નિયંત્રણ જમાવવા માગે છે ખાડી દેશોની અંદર. અગર એકવાર આ બેમાંથી એક માણસ કોઈ પણ ખતમ થાય ને તો બીજો દેશ જીતશે અને જીતેલો માણસ રાજાની જેમ જિંદગી કાપશે. આ રીતનું છે ભાઈ ભવિષ્ય. ત્યારબાદ છે ધાર્મિક આઇડિયોલોજી, ધાર્મિક વિચારધારા. ઈરાન એક મુસ્લિમ દેશ છે, પરંતુ ઇઝરાયલ છે ને યહૂદી દેશ છે. એની અંદર જુઈશ લોકો રહે છે. અને આ બંનેની વિચારધારા ઓલમોસ્ટ એકબીજાની વિરુદ્ધમાં છે. ખાડી દેશોમાં ઇઝરાયલ માત્ર એકલું છે અને ઓલમોસ્ટ ઓલી બાજુ મોસ્ટ ઓફલી બધા દેશો છે. પરંતુ ખાડી દેશોની અંદર છે ને બધા દેશો પોતપોતાની રીતે ચાલે છે, કોઈ પણ પ્રકારની એકતા નથી. એટલા માટે આ યુદ્ધની અંદર છે ને ઝટ દઈને તમે કાંઈ પણ રિઝલ્ટ ન લાવી શકો. આ બંને દેશો એકબીજાને પૂરેપૂરા બરબાદ કરી નાખવા માગે છે. ગમે એ થઈ જાય, ગમે એ માણસ વચ્ચે આવે તો પણ ભલે, ગમે એ રીતે આ બંને દેશો એકબીજાને બરબાદ કરી નાખવા માગે છે. એટલા માટે આ યુદ્ધ ચાલુ છે. ત્યારબાદ છેલ્લું અને લાસ્ટ અને સૌથી મહત્ત્વનું કારણ, ઇઝરાયલની સિક્યુરિટી. ઇઝરાયલ છે ને એક પ્રકારે બહુ નાનો દેશ છે, વિશ્વની અંદર ઘણો ખરો નાનો દેશ કહેવાય એવો દેશ છે, બરાબર. આ દેશની વસ્તી તમે જુઓ ને તો 1 કરોડની અંદર છે. અને જો ભૂલથી ઇઝરાયલ એટલી પણ વસ્તુ ઇગ્નોર કરશે ને ઈરાનની તો ઘણો ખરો સાફ કરી નાખશે ઇઝરાયલને. એટલા માટે ઇઝરાયલ ઈરાનની એક વાતને ઘણી ખરી સિરિયસલી લે છે. કોઈ પણ કાળે કાંઈ પણ વસ્તુ ઇગ્નોર નહીં કરે ઇઝરાયલ ઈરાનની. અને લગાતાર એ વસ્તુમાંથી બચવા માટે જેટલા શક્ય છે ને એટલા ઇઝરાયલ પ્રયાસ કરશે. શક હોય તો જોઈ લો આ યુદ્ધ. અત્યારે અમેરિકા ઘણા બધા પ્રયાસ કરે છે કે ભાઈ આ યુદ્ધ એટલીસ્ટ ઊભું રહી જાય, પરંતુ ઊભું રહેતું નથી. કેમ? ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ છે ઘણું ખરું, બરાબર. અને અત્યારે પાકિસ્તાનમાં મળ્યા કયા દેશ? ઈરાન અને અમેરિકા. આ બંનેના મળવાથી કાંઈ ફાયદો નથી. આ યુદ્ધને ઊભું રાખવું છે ને તો ઇઝરાયલનું સૌથી વધારે મહત્ત્વ છે. ઇઝરાયલ જ્યાં સુધી ઈચ્છે નહીં ને ત્યાં સુધી આ યુદ્ધ ઊભું નહીં રહી. અમેરિકા ગમે એ કરી લે, અમેરિકાની કોઈ વેલ્યુ નથી આ યુદ્ધની અંદર. ખાલી ને ખાલી ઇઝરાયલને વધામાં વધુ સપોર્ટ કરી શકે, બાકી એ વસ્તુ કાંઈ ફાઇનલ ડિસિઝન અમેરિકા નહીં લઈ શકે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો એટલીસ્ટ વિડીયોને શેર પણ કરજો. આ 10 કારણને લીધે ઇઝરાયલ લગાતાર યુદ્ધમાં રહેશે. અને જ્યાં સુધી આ 10 કારણો ઇઝરાયલ સોલ્વ નહીં કરે ને ત્યાં સુધી આ યુદ્ધ ઊભું રાખવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કોઈ પણ માણસ આ દુનિયામાં આ યુદ્ધ ઊભું નહીં રાખી શકે. અગર ઊભું રહે ને તો પણ ટૂંકા સમયમાં ક્યારે ચાલુ થઈ જાય ને એની કોઈને ખબર નથી ભાઈ. ચાલુ થઈ જશે. અત્યારે અમેરિકા કોશિશ કરે છે, થાય છે ભાઈ પૂરું? નહીં થાય, કોઈ દિવસ નહીં થાય.